હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 4 પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય જેના MCQ જોઈશું. એમાં 105 નંબરનો ક્વેશ્ચન છે, જે સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે, તેમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? એ GIFT, B ZIFT, C AI, D IUT. તો જે સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પરંતુ આગળ ફલન અને આગળના વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકે છે, એ સ્ત્રીઓમાં GIFT એટલે કે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર એ અગત્યની પદ્ધતિ છે, કારણ કે એમાં દાતા સ્ત્રીમાંથી અંડકોષ અને શુક્રકોષનું તેણીની અંડવાહિનીમાં સ્થળાંતરણ કરવામાં આવે છે અને ત્યાર પછીની ફલનની અને ગર્ભ વિકાસની પ્રક્રિયા એ સ્ત્રીમાં થઈ શકે છે. તો અહીંયા GIFT આન્સર આવશે. આગળ કઈ પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે? એ GIFT, B ZIFT, C ICSI, D IUT. તો આન્સર આવશે ICSIમાં સીધો શુક્રકોષ. આ ICSI પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. આગળ તમને ICSIનું પૂર્ણ નામ પૂછેલું છે, તો આ પણ MCQ પૂછાય એવો છે. તો ICSIનું પૂર્ણ નામ શું થશે? એ ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્સેમિનેશન, બી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમ સ્પોર ઇન્જેક્શન, સી ઇન્ટ્રોસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્સેમિનેશન અને ડી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. તો આન્સર આવશે ડી ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આગળ ICSIમાં કઈ ક્રિયા કરવામાં આવે છે? એ શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. બી અંડકોષને સીધો શુક્રકોષમાં દાખલ કરવામાં આવે છે. સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો ICSI પદ્ધતિમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. આગળ 109 નંબરનો ક્વેશ્ચન છે, વંધ્યતા કે અફળદ્રુપતા એ પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાને કારણે હોય છે. બી સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ જ ઓછી હોવાના કારણે હોઈ શકે. સી એ અને બી બંને, ડી એક પણ નહીં. તો વંધ્યતા અને ફળદ્રુપતા આ બંને કારણના કારણે હોઈ શકે. પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા સક્ષમ ન હોવાના કારણે પણ હોઈ શકે, કે પછી સ્ખલનમાં શુક્રકોષોની સંખ્યા ખૂબ ઓછી હોવાના કારણે પણ વંધ્યતા કે અફળદ્રુપતા હોઈ શકે. તો અહીં આન્સર આવશે સી એ અને બી બંને. આગળ 110 નંબરનો ક્વેશ્ચન છે, 110 નંબરનો ક્વેશ્ચન છે, AIનું પૂરું નામ શું છે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બી આર્ટિફિશિયલ ઇન્જેક્શન, સી આર્ટિફોકલ ઇન્સેમિનેશન, ડી આર્ટિફોકલ ઇન્જેક્શન. તો આન્સર આવશે એ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. AIનું પૂરું નામ થશે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. IUTમાં શું કરવામાં આવે છે? દાતામાંથી વીર્ય લઈ સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવે છે. બી પતિમાંથી વીર્ય લઈ સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. સી પતિમાંથી વીર્ય લઈ સ્ત્રીના યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવે છે. તો IUT ઇન્ટ્રાયુટેરાઇન ટેકનોલોજીમાં આ તમામ કરવામાં આવે છે, એટલે કે દાતામાંથી વીર્ય લઈને સ્ત્રીના યોનિમાર્ગમાં, ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે, અથવા પતિમાંથી વીર્ય લઈને સ્ત્રીના યોનિમાર્ગ કે ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો આન્સર આવશે ડી આપેલ તમામ. આગળ સહાયક પ્રજનન પદ્ધતિનો અંતિમ ઉપાય શું છે? બાળકને દત્તક લેવું, બી કૃત્રિમ વીર્યદાન કરાવવું, સી ઇન વિવો ફલન, ડી એક પણ નહીં. સહાયક પ્રજનન પદ્ધતિનો અંતિમ ઉપાય શું છે? તો બાળકને દત્તક લેવું એ એનો અંતિમ ઉપાય છે. કોઈ પણ સહાયક પ્રજનન પદ્ધતિ પણ કામ ન લાગે તો કોઈ પણ જે માતા પિતા
અથવા જે દંપતીને સંતાન ન થતું હોય એ બાળકને દત્તક પણ લઈ શકે છે. આગળ, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને કારણે કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? એક, ગરીબી અને કુપોષણ, બી, જાતીય શોષણ, સી, જાતીય ગુનાઓ, ડી, આપેલ તમામ. તો અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ અને અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને કારણે આપેલ તમામ એટલે કે ગરીબી, કુપોષણ, જાતીય શોષણ, જાતીય ગુનાઓ આ બધી જ સમસ્યાઓ ઉદ્ભવે છે. તો આન્સર થશે તમારો ડી, આપેલા તમામ. આગળ, વિશ્વના કયા દેશે કુટુંબ સ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો અમલી કર્યા છે? એ ભારત, USA, UK કે ચીન? તો આન્સર આવશે એ, ભારત. આગળ, પ્રાજ્ઞનીય સ્વાસ્થ્યના કાર્યક્રમના સંપૂર્ણ અમલ માટે નીચે પૈકી શેની જરૂર છે? મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાંતો, સાધન સામગ્રી, આપેલ તમામ. તો આપેલ તમામ વસ્તુઓની પ્રાજ્ઞનિક સ્વાસ્થ્યના કાર્યક્રમમાં જરૂર પડે છે. આગળ, તેના ઉપયોગથી સ્ખલિત વીર્ય યોનિ માર્ગમાં પ્રવેશતું નથી. આંતરપટલ નિરોધ, સી, IUDs, ડી, એ અને બી બંને? તો આન્સર આવશે ડી, આંતરપટલ અને નિરોધના ઉપયોગથી સ્ખલિત વીર્ય યોનિ માર્ગમાં પ્રવેશતું નથી. આગળ, શુક્રકોષ સાથે જોડાઈ તેની ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધતી પદ્ધતિ જણાવો. એ, રાસાયણિક પદ્ધતિ, બી, અંતઃસ્ત્રાવી પદ્ધતિ, સી, IUDs, ડી, કુદરતી પદ્ધતિ? તો શુક્રકોષ સાથે જોડાઈ તેની ઓક્સિજન ગ્રહણ ક્ષમતાને અવરોધતી પદ્ધતિમાં રાસાયણિક પદ્ધતિનો સમાવેશ થાય છે. તો અહીંયા આન્સર આવશે એ, રાસાયણિક પદ્ધતિ. આગળ, 118 નંબરનો ક્વેશ્ચન છે. જાતીય સંક્રમિત રોગોથી રક્ષિત અન્ય આડઅસર વિનાની કુટુંબ નિયોજન પદ્ધતિ કઈ છે? એ, IUDs, બી, અવરોધન પદ્ધતિ, સી, અંતઃસ્ત્રાવ પદ્ધતિ, ડી, આપેલ તમામ. તો જાતીય સંક્રમિત રોગથી રક્ષિત અન્ય આડઅસર વિનાની કુટુંબ નિયોજન પદ્ધતિ એ અવરોધન પદ્ધતિ છે. MTPના કાયદાથી કયો હેતુ પાર પડે છે? એ, ગેરકાયદેસર બાળકનો જન્મ અટકી શકે, બી, બળાત્કાર થયેલ માતાની માનસિક સ્વાસ્થ્ય માટે, સી, ગેરકાયદેસર ગર્ભપાતથી થતો માતાનો મૃત્યુદર ઘટાડવા, ડી, એક પણ નહીં. તો MTPના કાયદાથી ગેરકાયદેસર ગર્ભપાતથી થતો માતાના મૃત્યુદર ઘટાડવા માટે MTPનો હેતુ છે. આગળ, દર વર્ષે વિશ્વના આશરે કેટલા પ્રેરિત ગર્ભપાત MTP થાય છે? તો દર વર્ષે વિશ્વમાં 40 થી 45 મિલિયન, 40 થી 50 મિલિયન, 45 થી 50 મિલિયન કે 40 થી 60 મિલિયન? તો આન્સર આવશે દર વર્ષે વિશ્વમાં પ્રેરિત ગર્ભપાત એટલે કે MTP 45 થી 50 મિલિયન જેટલા MTP થાય છે. આગળ, પ્રેરિત ગર્ભપાત ક્યારે સ્વીકાર્ય છે? એ, જન્મ લેનાર બાળક ખોડખાપણવાળું હોવાનું મેડિકલ રિપોર્ટ દ્વારા સાબિત થાય, બી, ગર્ભધારણ બળાત્કારના કારણે હોય, સી, કોઈપણ ગર્ભ અવરોધકો નિષ્ફળ થતાં ગર્ભધારણ થાય, આપેલ તમામ. તો આપેલ તમામ ઓપ્શન આવશે. આગળ, પ્રસૂતિ બાદ નીચે પૈકી કેટલા મહિના સુધી ગર્ભધારણની શક્યતા નહિવત હોય છે? એ, 3, બી, 6, સી, 4 અને ડી, 5. તો પ્રસૂતિ બાદ નીચે પૈકી 3 મહિના સુધી ગર્ભધારણની શક્યતા નહિવત હોય છે. આગળ, નીચે પૈકી કયા સમયગાળામાં ઋતુચક્ર જોવા મળતું નથી? ગર્ભધારણ અવસ્થાથી, બી, પ્રસૂતિ બાદ તીવ્ર દુગ્ધસ્રાવ દરમિયાન, સી, ગર્ભધારણ પહેલાં, ડી, એ અને બી બંને? તો ઋતુચક્ર કયા સમયગાળા દરમિયાન નથી જોવા મળતું? તો આન્સર આવશે સી અને બી. ગર્ભધારણ થયેલો હોય એ સમયે ગર્ભ વિકાસના 9 મહિના સુધી ઋતુચક્ર જોવા મળતું નથી અને પ્રસૂતિ બાદ તીવ્ર દુગ્ધસ્રાવ દરમિયાન પણ ઋતુસ્રાવ એટલે કે ઋતુચક્ર જોવા મળતું નથી. એટલે આન્સર આવશે સી. આગળ, કઈ પદ્ધતિ અંડકોષ અને શુક્રકોષને ભેગા થતાં વંચિત રાખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે? કુદરતી પદ્ધતિ, નસબંધી, વંધીકરણ, અંતઃસ્ત્રાવી પદ્ધતિ?
તો કુદરતી પદ્ધતિ દ્વારા અંડકોષ અને શુક્રકોષોને ભેગા થતાં વંચિત રાખવાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આગળ, બિન સ્ટીરોઇડ ગોળી ગર્ભ નિરોધક તરીકે કેટલી વાર લેવાય છે? એ અઠવાડિયામાં 1 વાર, બી અઠવાડિયામાં 2 વાર, સી ઋતુસ્ત્રાવ પછી 1 વાર, ડી ઋતુસ્ત્રાવ પછી ગમે ત્યારે. તો બિન સ્ટીરોઇડ ગોળી ગર્ભ નિરોધક તરીકે અઠવાડિયામાં 1 વાર લેવામાં આવે છે. આગળ, કઈ પદ્ધતિમાં જનનવાહિનીના નાના ભાગોને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે? કોપર્ટી, બી એમટીપી, સી વંધીકરણ, ડી એ અને બી બંને. તો આન્સર આવશે સી વંધીકરણ પદ્ધતિમાં જનનવાહિનીના નાના ભાગોને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે છે. આગળ, જનનકોષના વહનને અટકાવતી કુટુંબ નિયોજનની પદ્ધતિ છે આયુડીએસ, બી વંધીકરણ, સી નસબંધી, ડી બી અને સી બંને. તો આન્સર આવશે ડી બી અને સી બંને. જનનકોષના વહનને અટકાવતી પદ્ધતિમાં એને વંધીકરણ પદ્ધતિ પણ કહેવાય અને એને નસબંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ, આ પ્રક્રિયામાં જનનવાહિનીને બાંધવામાં આવે છે. નસબંધી, પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, આપેલ તમામ. તો આપેલ તમામ પદ્ધતિમાં જનનવાહિનીઓને બાંધવામાં આવે છે. પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, બરાબર, અને નસબંધી તમામ. આન્સર એટલે કે ઓપ્શન આવશે ડી આપેલ તમામ. આની ગર્ભાશયના અસ્તર પર સ્થાનિક અસર થાય છે. એ તૃતીય ક્રમના આયુડીએસ, બી દ્વિતીય ક્રમના આયુડીએસ, સી પ્રથમ ક્રમના આયુડીએસ અને ડી ઉપરના તમામ. તો ગર્ભાશયના અસ્તર પર સ્થાનિક અસર એ તૃતીય ક્રમના આયુડીએસ દ્વારા થાય છે. આગળ, તે ભારતમાં સીડીઆઈ દ્વારા વિકસાવાયા છે. પિલ્સ, આયુડીએસ, સહેલી, ડી બી અને સી બંને. તો આન્સર આવશે ભારતમાં સીડીઆઈ દ્વારા સહેલીનો વિકસાવવામાં આવેલી છે. સહેલી નામની પિલ્સ વિકસાવવામાં આવી છે. આગળનો ક્વેશ્ચન છે, તે ગ્રીવાના શ્લેષ્મ સ્તરને જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે છે. એ પિલ્સ, બી કોપર્ટી, સી સહેલી, ડી બી અને સી બંને. તો આન્સર આવશે એ પિલ્સ એ ગ્રીવાના શ્લેષ્મ સ્તરને જાડું અને અપૂરતું ક્રિયાશીલ બનાવે છે. આગળ, અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અવરોધે છે. સહેલી, કોપર્ટી, પિલ્સ કે ડી એ અને બી બંને. તો આન્સર આવશે પિલ્સ એ અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને અવરોધવાનું કામ કરે છે. આગળ, ખાલી જગ્યા બિન સ્ટીરોઇડલ બનાવટની ગોળી છે. એ સહેલી, બી એ અને સી બંને, સી પિલ્સ, ડી એક પણ નહીં. આન્સર આવશે સહેલી એ બિન સ્ટીરોઇડલ બનાવટની ગોળી છે. આગળ, નીચે પૈકી કુટુંબ નિયોજન માટેનું કયું સાધન ધાતુ આયન મુક્ત કરે છે? એ શંકુ આકાર આંતરપટલ ટોપી, બી કોપર્ટી આયુડીએસ તરીકે, સી ઘુમ્મટાકાર આંતરપટલ ટોપી, ડી આપેલ તમામ. તો કુટુંબ નિયોજન માટેનું ધાતુ આયન મુક્ત કરતું સાધન છે કોપર્ટી આયુડીએસ. નીચે પૈકી કયો વિકલ્પ એસટીડીના નિદાન સાથે સંકળાયેલ છે? આયુડીએસ, પીસીઆર, એલિઝા કે બી અને સી બંને. તો આન્સર આવશે એલિઝા એ એસટીડીના નિદાન સાથે સંકળાયેલો છે. ખાસ કરીને આપણે એડ્સ વિશે સમજી ગયા છે. એડ્સના નિદાન માટે એલિઝા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એસટીડીની નિદાન કસોટીઓમાં સૂક્ષ્મજીવોને અલગ પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એ સૂક્ષ્મજીવોને અલગ તારવવામાં આવે છે. બી સૂક્ષ્મજીવોનું સંવર્ધન, સી સૂક્ષ્મજીવોનો નાશ કરાય, ડી એક પણ નહીં. તો એસટીડીની નિદાન કસોટીઓમાં સૂક્ષ્મજીવોને અલગ પાડવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઉપરોક્ત પૈકી એક પણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આગળ, એઇડ્સ રોગમાં નીચે પૈકી કયું લક્ષણ જણાય છે? એ મૂત્રત્યાગ દરમિયાન દુખાવો અથવા બળતરા, બી મૂત્રવહન દરમિયાન દુખાવો થવો, સી મહિનાઓ સુધી તાવ, ઝાડા, વજનમાં ઘટાડો થાય, ડી એ અને બી બંને. તો
આન્સર આવશે મહિનાઓ સુધી તાવ, ઝાડા અને વજનમાં ઘટાડો થાય છે. આગળ, જનનાંગો અથવા મળદ્વાર વિસ્તારમાં નાની પ્રવાહી ભરેલી ફોલ્લી કયો રોગ સૂચવે છે? એ એડ્સ, ગોનોરિયા, સિફિલિસ, જનનાંગીય હર્પીસ. તો આન્સર આવશે જનનાંગીય હર્પીસ. જનનાંગીય હર્પીસમાં જનનાંગો અથવા મળદ્વાર વિસ્તારમાં નાની પ્રવાહીથી ભરેલી ફોલ્લીઓ થાય છે. આગળ ક્વેશ્ચન આપ્યો છે, નીચેનામાંથી કયો વિકલ્પ પ્રજીવ દ્વારા થતા રોગ માટે સાચો છે? એ હર્પીસ સિમ્પ્લેક્સ, જનનાંગીય કે મળદ્વાર વિસ્તારમાં ખંજવાળ. બી નેસેરિયા ગોનોરાઈ, મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થાય. સી ટ્રેપોનેમા પેલિડિયમ, જીભ ઉપર, મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ. ડી ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો. તો આ પૈકી આ 4 વિકલ્પ પૈકી પ્રજીવ દ્વારા થતો રોગ એ છે ડી ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થાય. એ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ એ પ્રજીવ દ્વારા થતો રોગ છે. આગળ, એસટીડીના વધુ કિસ્સાઓ કયા વય જૂથમાં જોવા મળે છે? એ 15 થી 19 વર્ષ, બી 20 થી 24 વર્ષ, સી 25 થી 29 વર્ષ, ડી 30 થી 35 વર્ષ. તો એસટીડીના વધુ કિસ્સા 20 થી 24 વર્ષ દરમિયાનની વય જૂથમાં જોવા મળે છે. આગળ, જાતીય સંક્રમિત રોગો એસટીડીએસના સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝના ચેપ માટે નીચે પૈકી કયા સજીવો જવાબદાર છે? એ બેક્ટેરિયા વાયરસ, બી બેક્ટેરિયા પ્રજીવ, સી પ્રજીવ ફૂગ, ડી આપેલ તમામ. તો આન્સર આવશે ડી આપેલ તમામ. જાતીય સંક્રમિત રોગો એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ માટે આ બધા જ સજીવો જવાબદાર હોય છે, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને પ્રજીવ. આન્સર આવશે ડી આપેલ તમામ. જીભ અથવા મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ કયા રોગનું ચિહ્ન છે? એ ગોનોરિયા, બી સિફિલિસ, સી એડ્સ, ડી એ અને બી બંને. તો આન્સર આવશે બી સિફિલસ. એ જીભ અથવા મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ સિફિલસમાં જોવા મળે છે. આગળ, કયા રોગમાં મૂત્રત્યાગ સમયે દુખાવો થાય છે? એ જનનાંગીય હર્પીસ, બી ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, સી એડ્સ, ડી એ અને બી બંને. તો આન્સર આવશે ડી એ અને બી બંને, એટલે કે જનનાંગીય હર્પીસ અને ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ બંનેમાં મૂત્રત્યાગ સમયે દુખાવો થાય છે. આગળનો ક્વેશ્ચન આપ્યો છે તમને, ઝેડઆઈએફટી પદ્ધતિમાં નવજાત ગર્ભને ક્યાં તબદીલ એટલે કે સ્થાનાંતરિત કરવામાં આવે છે? એ સ્ત્રીના ગર્ભાશયમાં, બી સ્ત્રીના યોનિમાર્ગમાં, સી સ્ત્રીની અંડવાહિનીમાં, ડી ઉપર પૈકી એક પણ નહીં. તો ઝેડઆઈએફટી એટલે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન પદ્ધતિ ટેકનોલોજી, તો એમાં નવજાત ગર્ભને સ્ત્રીની અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે. આગળ, એમ્નિયોસેન્ટેસિસ નીચે પૈકી કઈ પરિસ્થિતિ માટે કરવામાં આવે છે? એ એસટીડીએસ રોગના નિદાન માટે, બી ડીએનએની જનીનિક અનિયમિતતા માટે, સી ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે, ડી બી અને સી બંને. તો આ અગત્યનો ક્વેશ્ચન છે. એમ્નિયોસેન્ટેસિસ અથવા તો ગર્ભજળ કસોટી એ ડીએનએની જનીનિક અનિયમિતતા માટે તેમજ ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે કરવામાં આવે છે. તો આન્સર આવશે ડી બી અને સી બંને. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, એસટીડી રોકવા માટે નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય છે? એ અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો, બી નિરોધનો ઉપયોગ કરવો, સી શસ્ત્રક્રિયા પછી રુધિરાધાન ચકાસણી કરીને રુધિર લેવું, ડી આપેલ તમામ. તો એસટીડી રોગ માટે નીચે આપેલા તમામ વિકલ્પ યોગ્ય છે. આગળનો તમને ક્વેશ્ચન આપ્યો છે, યુગલ દાતા દળનો ઉપયોગ ક્યારે કરે છે? એ પુરુષ જનીનિક રોગ ધરાવતો હોય, બી સ્ત્રી જનીનિક રોગ ધરાવતી હોય,
સી સ્ત્રી અને પુરુષ બંને જનીનિક રોગ ધરાવતા હોય, ડી આપેલ તમામ. તો આપેલ તમામ કિસ્સામાં યુગલ દાતા ગર્ભનો ઉપયોગ કરી શકે છે. આગળ એઆરટી દ્વારા મેળવાયેલ ગર્ભને સ્ત્રીમાં કયા સ્થાને સ્થાપિત કરાય છે? એ સ્ત્રીની અંડવાહિનીમાં, બી સ્ત્રીના યોનિમાર્ગમાં, સી સ્ત્રીના ગર્ભાશયમાં, ડી ઉપરમાંથી ગમે તે એક. તો આન્સર આવશે એઆરટી દ્વારા મેળવાયેલ ગર્ભને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. આગળ પ્રજનન સંબંધિત વિવિધ બાબતોની લોકોમાં જાગૃતિ કયા કાર્યક્રમથી લાવવામાં આવે છે? એ આરસીએચ, આરએચપી, આરએચએમ, એક પણ નહીં. તો આન્સર આવશે એ આરસીએચ, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર. આગળ કઈ મહિલાઓ માટે ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર GIFT નામથી ઓળખાતી પદ્ધતિની ભલામણ કરાય છે? એ તે અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી, બી ગર્ભાશયમાં ભ્રૂણને જાળવી ન શકતા હોય, સી ગ્રીવાની નળી સાંકડી હોય જેથી શુક્રકોષ પસાર ન થાય, ડી ફલન માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડી શકતી નથી. તો આન્સર આવશે એ અંડકોષ ઉત્પન્ન કરી શકતી ન હોય એ સ્ત્રી માટે GIFT પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભજળ કસોટી AFT માટેની સામાન્ય પદ્ધતિ કઈ છે? IVF, ZIFT, GIFT, એક પણ નહીં. આન્સર આવશે એક પણ નહીં. કારણ કે ગર્ભજળ કસોટી પોતે કસોટી છે, એના માટેની કોઈ પદ્ધતિ આપી નથી. એમાં પૂર્વકોથળીમાંથી પ્રવાહી લેવામાં આવે છે. આગળ હાલમાં ભારતમાં નીચે પૈકી કઈ ગર્ભનિરોધની પદ્ધતિને સૌથી વિશાળ રીતે પસંદ કરાય છે? એ ગ્રીવા ઉપરની કેપ, બી ટ્યુબેક્ટોમી, સી પડદાઓ, ડી IUDS ગર્ભાશયમાં મૂકતા સાધનો. તો આન્સર આવશે ડી IUDS ગર્ભાશયમાં મુકાતા સાધનો એનો ગર્ભનિરોધનની પદ્ધતિ માટે સૌથી વિશાળ રીતે પસંદ કરવામાં આવે છે, કારણ કે એની કોઈ આડઅસર હોતી નથી. કઈ પદ્ધતિમાં ફલન શરીરની બહાર કરાવાય છે? એ IVF, બી ZIFT, સી GIFT, ડી એ અને બી બંને. તો આન્સર આવશે ડી એ અને બી બંને, એટલે કે IVF અને ZIFT બંને પદ્ધતિમાં ફલન શરીરની બહાર કરાવાય છે. આગળ કોના સંદર્ભે પ્રાથમિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા પાસાનું ICMR, WHO, ISR, યુનેસ્કો. તો આન્સર આવશે WHO અનુસાર પ્રાથમિક સ્વાસ્થ્ય એટલે પ્રજનનના બધા પાસાનું હિત. જ્યારે સ્ત્રીની અંડવાહિની બંધ હોય અથવા પુરુષ સૌથી ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય ત્યારે કઈ પદ્ધતિ વધુ અસરકારક છે? એ MTP, બી GIFT, સી ZIFT, ડી IVF. આન્સર આવશે ડી IVF પદ્ધતિ. આપેલ વિધાનો માટે કયો વિકલ્પ સાચો છે? એ વિધાન એક્સ વસ્તી વધારાની ઘટનાથી ઔદ્યોગિકરણ અને શહેરીકરણ વધ્યું છે. તો એક્સ વિધાન સાચું છે. વિધાન વાય જમીન, હવા, પાણી પર દબાણ થાય, જમીન, હવા અને પાણી પર દબાણ થાય છે, બરાબર. તો જમીન, હવા અને પાણી પર દબાણ થાય છે, તો એ પણ વિધાન સાચું છે. અને વાય એ એક્સનું કારણ કહેવાય, કારણ કે વસ્તી વધારાના કારણે જમીન, હવા અને પાણી પર દબાણ થાય છે. તો આન્સર આવશે સી વિધાન એક્સ સાચું છે અને વાય તેનું કારણ છે. આગળ તમને ક્વેશ્ચન આપેલો છે, સાચો વિકલ્પ પસંદ કરો. એ GIFT અંતર્ગત IVF આવે છે જેમાં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય. બી ZIFT અંતર્ગત IVF આવે છે જેમાં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય. સી ZIFT અંતર્ગત IVF આવે છે જેમાં અંડવાહિનીને નુકસાન થયું હોય તેવી સ્ત્રીને બાળક ધારણ કરાવાય છે. ડી IUI એવી સ્ત્રીને મદદ કરે છે જે સ્ત્રીઓ મેનોપોઝ પૂર્વ પરિપક્વ હોય છે. તો આન્સર આવશે બી ZIFT અંતર્ગત IVF આવે છે જેમાં સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય, બરાબર. આગળ 158 નંબરનો ક્વેશ્ચન તમને આપેલો છે, એમની ઓસેન્ટેસિસના સંદર્ભમાં કયું વિધાન અસત્ય છે?
એ ભ્રૂણની જાતિ નક્કી કરવા માટે વપરાય છે, બી તેનો ઉપયોગ ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે થાય છે, સી તેનો ઉપયોગ ક્લેફ્ટ પેલેટ અનિયમિતતા શોધવા થાય છે, ડી સ્ત્રી જ્યારે 4 થી 16 અઠવાડિયાનો ગર્ભ ધરાવતી હોય ત્યારે કસોટી કરાય છે. તો આન્સર આવશે કયું વિધાન અસત્ય છે? તો એનો આન્સર આવશે સી વિધાન અસત્ય છે. આગળ નીચેનામાંથી અસંગત જોડ કઈ છે? વસ્તી વધારો, જન્મદર વધે, મૃત્યુદર ઘટે. બી સહેલી બિનસ્ટિરોઇડલ બનાવટ, સી આંતરપટલ રબરની બનેલી રચના, ડી કોપરટી અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તો અસંગત જોડ થશે કોપરટી અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે, કારણ કે કોપરટી એ કોપર મુક્ત કરે છે. આગળ નીચેનામાંથી અસંગત જોડ કઈ છે? એ પિલ્સ અંડકોષનું નિર્માણ કરે છે, બી સહેલી બિનસ્ટિરોઇડલ બનાવટ છે, સી આંતરપટલ યુનિમાર્ગ અવરોધક છે, દૂધ સ્ત્રવણ એમિનોરિયા પ્રસૂતિ પછી મહત્તમ 6 માસ સુધી કાર્યક્ષમ. તો આમાં અસંગત જોડ કઈ છે? તો આન્સર આવશે પિલ્સ એ અંડકોષનું નિર્માણ કરે છે, એ અસંગત જોડ છે. આગળ હું તમને ક્વેશ્ચન આપ્યો છે, નીચેનામાંથી સંગત જોડ પસંદ કરો. એ આઈવીએફ શરીરની અંદર ફલન કરવાની પદ્ધતિ, બી ઝેડઆઈએફટી નવજાત ગર્ભને ગર્ભાશયમાં તબદીલ કરવો, સી જીઆઈએફટી ફલન માદા શરીરની બહાર થાય, ડી નિરોધ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપયોગી. તો આમાં સંગત જોડ આવશે ડી નિરોધ પુરુષ અને સ્ત્રી બંને માટે ઉપયોગી છે. આગળ સંગત જોડ પસંદ કરો. વેસેક્ટોમી અણવાહિનીના નાના ભાગને દૂર કરવો, બી સ્ત્રીના સ્પંદી ઉદરમાં કે યોનિ દ્વારા નાનો કાપો મૂકી બાંધવામાં આવે છે, સહેલી દરરોજ લેવાતી ગર્ભનિરોધક ગોળી, ડી ગર્ભ અવરોધકતા ગર્ભાશયને દૂર કરવું. તો આન્સર આવશે યોગ્ય સંગત જોડમાં સ્ત્રીના સ્પંદી ઉદરમાં કે યોનિ દ્વારા નાનો કાપો મૂકી બાંધવામાં આવે છે. આગળ માદાના ગર્ભાશયમાં બહારનું ઘટક દાખલ કરીને ગર્ભ સ્થાપન પ્રાપ્ત કરી શકાય છે. એ ગર્ભ સ્થાપનને બદલે અહીંયા ગર્ભ અવરોધકતા શબ્દ હોવો જોઈએ, બી માદાના યોનિ માર્ગનો શબ્દ હોવો જોઈએ, સી અંતઃસ્ત્રાવ વિશે કોઈ માહિતી નથી, ડી આયુડીએસ વિશે માહિતી નથી. તો આપેલ સેન્ટેન્સમાં ગર્ભ સ્થાપનને બદલે ગર્ભ અવરોધકતા શબ્દ હોવો જોઈએ. માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને ગર્ભ સ્થાપન પ્રાપ્ત કરી શકાય છે. તો ગર્ભ સ્થાપનને બદલે ગર્ભ અવરોધકતા શબ્દ હોવો જોઈએ. ફરીથી સેન્ટેન્સ સમજો. માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને ગર્ભ સ્થાપન પ્રાપ્ત કરી શકાય છે. તો અહીંયા ગર્ભ સ્થાપનની બદલે ગર્ભ અવરોધકતા શબ્દ હોવો જોઈએ, કારણ કે માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરીને ગર્ભ અવરોધકતા પ્રાપ્ત કરી શકાય છે. એટલે આન્સર આવશે એ. આગળ ઝેડઆઈએફટીમાં અંડકોષ અને શુક્રકોષનું સંયોજન અંડવાહિનીમાં કરાય છે. એ અંડવાહિનીના બદલે ગર્ભાશય હોવું જોઈએ, બી અંડવાહિનીના બદલે પ્રયોગશાળા હોવું જોઈએ, સી અંડકોષના બદલે ગર્ભ શબ્દ હોવો જોઈએ, ડી વિધાન સાચું જ છે. તો આન્સર આવશે ડી. અહીંયા અંડવાહિનીના બદલે પ્રયોગશાળા શબ્દ હોવું જોઈએ. આગળ જીઆઈએફટીમાં અંડકોષ અને ગર્ભને સ્ત્રીની અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે. એ અંડવાહિનીના બદલે ગર્ભાશય શબ્દ હોવો જોઈએ, બી જીઆઈએફટીને બદલે ઝેડઆઈએફટી શબ્દ હોવો જોઈએ, સી અંડકોષના બદલે શુક્રકોષ શબ્દ હોવો જોઈએ, ડી ગર્ભને બદલે શુક્રકોષ શબ્દ હોવો જોઈએ. તો આન્સર આવશે ગર્ભને બદલે શુક્રકોષ શબ્દ હોવો જોઈએ. આગળનો ક્વેશ્ચન તમને આપેલો છે, પુરુષના સ્પંદીમાં વૃષણ કોથળી પર નાના કાપ વડે અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે. અહીંયા એ વૃષણ કોથળીના બદલે શુક્રવાહિકા શબ્દ હોવો જોઈએ, બી અંડવાહિનીના બદલે શુક્રવાહિની શબ્દ હોવો જોઈએ. તો અહીંયા આન્સર આવશે બી. પુરુષના સ્પંદીમાં વૃષણ કોથળી પર નાના કાપ વડે અંડવાહિની નહીં પણ શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરાય છે. એટલે અહીંયા આન્સર આવશે બી. અંડવાહિનીના બદલે શુક્રવાહિની શબ્દ હોવો જોઈએ.
આગળ સ્ત્રી નસબંધીમાં ઉદરકુવામાં નાનું કાપડું મૂકી અંડવાહિનીના ભાગને બાંધી દેવામાં આવે છે. તો અહીંયા એ અંડવાહિનીના બદલે શુક્રવાહિની શબ્દ હોવો જોઈએ, ઉદરકુવાના બદલે ગ્રીવા શબ્દ હોવો જોઈએ, સ્ત્રી નસબંધીના બદલે પુરુષ નસબંધી હોવો જોઈએ. આપેલ વાક્ય સાચું છે, તો આન્સર આવશે ડી, આપેલ વાક્ય સાચું છે. આગળ ICSI માં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે છે. અંડકોષને બદલે અંડવાહિનીમાં એમ શબ્દ હોવો જોઈએ, શુક્રકોષને બદલે ભ્રૂણ હોવું જોઈએ, ICSI ને બદલે AI હોવું જોઈએ. આપેલ વાક્ય સાચું જ છે, તો આન્સર આવશે આપેલ વાક્ય સાચું છે. આગળ IUI અંતઃગર્ભાશય વીર્યસેચનમાં વીર્યને પતિમાંથી એકત્રિત કરીને કૃત્રિમ રીતે સ્ત્રીની અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે. એ અંડવાહિનીના બદલે યુનિમાર્ગમાં શબ્દ હોવો જોઈએ, બી અંડવાહિનીના બદલે ગર્ભાશય શબ્દ હોવો જોઈએ, સી આપેલ વાક્ય સાચું છે, ડી એ તથા બી બંને સાચા છે. તો આન્સર આવશે એ અને બી બંને સાચા છે કે IUIમાં અંડવાહિનીના બદલે અહીંયા IUIમાં અંડવાહિનીના બદલે યુનિમાર્ગ શબ્દ હોવો જોઈએ અને અંડવાહિનીના બદલે ગર્ભાશય શબ્દ હોવો જોઈએ. એટલે કે IUI અંતઃગર્ભાશય વીર્યસેચનમાં વીર્યને પતિમાંથી એકત્રિત કરી અને કૃત્રિમ રીતે સ્ત્રીના યુનિમાર્ગમાં અથવા તો સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે. તો આન્સર આવશે ડી, એ અને બી બંને સાચા છે.